પાઠ 8 હું પણ. બાળમિત્રો, તમે હસતા, રમતા, ગાતા, ભણતા ગયા. ચાલો હવે એક સરસ મજાનું ગીત જોઈએ. ગીત મજાનું. એક ઈંડામાંથી બતકનું બચ્ચું નીકળ્યું અને બોલ્યું, લ્યો હું ઈંડામાંથી બહાર આવ્યો. એક બીજા ઈંડામાંથી મરઘીનું પિલ્લું નીકળ્યું અને બોલ્યું, લ્યો હું પણ આવી ગયું. બતકનું બચ્ચું કહે, હું ફરવા જાઉં છું. પિલ્લું કહે, હું પણ આવીશ. બતકનું બચ્ચું કહે, હું ખાડો ખોદું છું. પિલ્લું કહે, હું પણ ખોદીશ. બતકનું બચ્ચું કહે, મને એક અળસિયું મળ્યું. પિલ્લું કહે, મને પણ અળસિયું મળ્યું. બતકનું બચ્ચું કહે, મેં એક પતંગિયું પકડ્યું. પિલ્લું કહે, મેં પણ પતંગિયું પકડ્યું. બતકનું બચ્ચું કહે, હું તરવા માંગુ છું. પિલ્લું કહે, હું પણ તરવા માંગુ છું. બતકનું બચ્ચું કહે, જુઓ હું તરું છું. પિલ્લું કહે, હું પણ તરીશ. પણ આ શું? બતકનું બચ્ચું તરે, મરઘીનું બચ્ચું કંઈ તરે, એ તો ડૂબવા લાગ્યું. બચાવો! પિલ્લુએ બૂમ પાડી. બતકના બચ્ચાએ પિલાને પાણીમાંથી બહાર કાઢ્યું. વાતચીત. બાળકો, ચાલો આપણે પણ આ બચ્ચા જેમ રમીએ. હું બતકનું બચ્ચું બનું છું, તમે મરઘીનું બચ્ચું બનજો. હું કેળું ખાઉં છું, હું પણ કેળું ખાઉં છું. હું કૂદકા મારીશ, હું એ કૂદકા મારીશ. હું વાંચવા બેસીશ, હું પણ વાંચવા બેસીશ. હું પ્રાર્થનામાં અવાજ નહીં કરું, હું પણ પ્રાર્થનામાં અવાજ નહીં કરું. દોરો. ચાલો મિત્રો, હવે તમારે હું દોરું એમ એક ચિત્ર દોરવાનું છે. જુઓ, આ દોર્યું એક ઈંડું. તેના પર આ દોરી આંખો ને આ મોઢું દોર્યું અને આ પહેરાવી દીધી એને ટોપી. દોસ્તો, આ મુજબ તમને ચિત્ર દોરતા આવડશે ને? ચાલો મને આવું ચિત્ર દોરી બતાવો. વિચારો અને કહો. મિત્રો, અહીં કાગળ, લાકડું, ગ્લાસ, રોટલી, બિસ્કિટ, પ્લેટ, પત્તા, ચણા, રૂ અને પાપડ, આટલી ચીજ વસ્તુઓના નામ આપ્યા છે. આ વસ્તુઓને પાણીમાં નાખીએ તો કઈ વસ્તુ મુલાયમ થાય અને કઈ વસ્તુ મુલાયમ ન થાય એ તમારે કહેવાનું છે. ચાલો, કાગળ. હા, કાગળ પાણીમાં નાખીએ તો મુલાયમ થાય. સરસ. લાકડું અને ગ્લાસ પાણીમાં મુલાયમ નહીં થાય.
પણ રોટલી, બિસ્કિટ અને પત્તા મુલાયમ થઈ જશે, જ્યારે પ્લેટ અને ચણા મુલાયમ નહીં થાય. દોસ્તો, હારું અને પાપડ પણ મુલાયમ થઈ જશે. જોડકણું. બાળમિત્રો, ચાલો તમને એક સરસ જોડકણું સંભળાવું. અમે છીએ પંખીડા, ગાઈએ મીઠા ગીતડા, કાનને બદલે મીંડા, મૂકીએ અમે ઈંડા. દોસ્તો, તમે પંખીઓ જોયા હશે. પંખીઓને આપણા જેમ કાન નથી હોતા, પણ કાનની જગ્યાએ નાના નાના કાણા હોય છે. ઢ મૂળાક્ષર. બાળમિત્રો, તમે ઢોલ વાગતો હોય તે સાંભળ્યું છે? કેવો અવાજ આવે? હા ભાઈ, ઢોલ વાગે ઢમ ઢમ. બરાબર. દોસ્તો, આપણે ઢમ ઢમ બોલીએ તો પહેલા કયો મૂળાક્ષર બોલાય છે? હા, ઢ બોલાય છે. હવે ઢ આવતો હોય તેવા શબ્દો કહો. ટાઢ. હા, ટાઢ એટલે ઠંડી. પછી દાઢ. પછી ઢબુડી. ઢબુડી એટલે નાની પ્યાલી. ઓઢણી, ગઢ, ઢગલો અને અઢળક. અઢળક એટલે બહુ જ વધારે વસ્તુ હોય તેને અઢળક કહેવાય. અને હોડીમાં ઉપર બાંધેલું કપડું એટલે શઢ. પછી ગઢવી. હવે ઢ લખતા શીખીએ. ડાબી બાજુ ઉપરથી આમ નીચે લાવી આમ ગોળ વાળી દેવાનું. લખાઈ ગયો ઢ. ઠ મૂળાક્ષર. બાળદોસ્તો, તમે 1 થી 10ના અંક ઓળખતા હશો. ચાલો, મને કોઈ બતાવશે આ કેટલા લખ્યા છે? અરે વાહ, 8. તમે તો શીખી ગયા છો. હા, ચાલો તો એ કહો કે તમે 8 બોલો ત્યારે છેલ્લે કયો મૂળાક્ષર બોલાય છે? વાહ, બધાની આંગળી ઊંચી છે. ઠ બોલાય છે. સાચો જવાબ છે. હવે ઠ આવતો હોય તેવા શબ્દો આપવાના છે. બોરમાંથી શું નીકળે? હા, ઠળિયો. અને ઠળિયો કેવો હોય? પોચો કે? હા, ઠળિયો કઠણ હોય. પછી ઠગ. ઠગ એટલે ચોર. દોસ્તો, 68 ગાંઠ પણ આવી શકે. પોપટના ગળે કાળી લીટી હોય તેને કાંઠલો કહેવાય. અને બાળકો જીદ કરે તેને હઠ કહેવાય. હવે ઠ આવતો હોય ત્યાં લીટી કરીએ. હવે ઠ લખતા શીખીએ. જુઓ, ઉપરથી જમણી બાજુથી શરૂ કરી આમ નીચે સુધી વાળી અને ડાબી બાજુએ ફરી વાળી દેવાનું. આમ લખાય છે ઠ. શ મૂળાક્ષર. બાળદોસ્તો, આ ચિત્ર જુઓ. આને શરણાઈ કહેવાય. લગ્ન પ્રસંગમાં શરણાઈ વગાડવામાં આવે છે. ચિત્રની બાજુમાં શરણાઈ લખેલું છે. આપણે શરણાઈ વાંચીએ કે બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે? પહેલા શ બોલાય છે. સ નહીં, પણ શ. ફરી બોલો જોઈએ. શ. હા, બરાબર. હવે શ આવતો હોય તેવા શબ્દો આપવાના છે. શ આવતો હોય તેવા શબ્દો: આશરો,
કિશન, શહેર, શબરી, શનિવાર, ગણેશ, ખુશ, છાશ, ક્ષણ અને શરબત. દોસ્તો, લખાવેલા શબ્દોમાં જ્યાં શ છે ત્યાં લીટી કરીએ. હવે આ શબ્દ વાંચજો અને શ લખતા તમારી જાતે જ શીખજો. થ મૂળાક્ષર. બાળદોસ્તો, તમે શેરીમાં મિત્રો સાથે કઈ કઈ રમત રમો છો? ક્રિકેટ, દોડપકડ, સંતાકૂકડી, સાતુડી, થપ્પો વગેરે. એક રમતનું નામ હું અહીં લખું છું. જુઓ, અહીં થપ્પો લખ્યું છે. દોસ્તો, આપણે થપ્પો બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે? પહેલા થ બોલાય છે. હવે થ ને ગોળમાં લખીએ. થ આવતો હોય તેવા શબ્દો તમારે આપવાના છે. ચાલો બોલો જોઈએ. કોથળો, થડ, સાથ, હાથ, થડિયું, હા, પછી સોમનાથ, પાથરણું. બરાબર. અને મિત્રો, પથરો, થર્મોસ પણ આવી શકે. ચાલો હવે શબ્દોમાં જ્યાં થ છે ત્યાં લીટી કરી દઈએ. મિત્રો, લખેલા શબ્દો વાંચજો અને થ લખતા તમારી જાતે જ શીખજો. રમત. બાળમિત્રો, ચાલો એક રમત રમીએ. ગંજીફાની રમત. હું તમને શબ્દો આપું એ એક જુદા જુદા પત્તા પર લખવાના છે. હવેલી, તપેલી, ચંપલ, જંગલ, લડવૈયા, ઘડવૈયા, કાબર, કાતર, સુંદર, ગુંદર, કાકડી, લાકડી, વડ, થડ, ખેતર, તેતર, બંગડી, લંગડી, આંખ, પાંખ, વેલ, ઢેલ, ચોર, શોર, સાગર, ગાગર, ખજૂર, મજૂર, સોટી અને રોટી. જુઓ, હવે તમારા બનાવેલા પત્તા આવી ગયા છે અને તમારી પાસે છે. હવે હું બંગડી શબ્દ બોલું તો એની જોડીનું પત્તું જેની પાસે હોય એ મારી પાસે આવશે અને જોડી બનશે. બંગડી શબ્દના પત્તા સાથે. એ મુજબ તમારે એક એક વિદ્યાર્થીએ પોતાનું કાર્ડ વાંચવાનું અને તેની જોડીવાળો વિદ્યાર્થી તેની પાસે આવી કાર્ડ વાંચી જોડી બનાવશે. ચાલો હવે એવી રીતે રમીએ. લખો અને સમજો. ચાલો મિત્રો, હવે સરખા લાગતા શબ્દો અને તેમના અર્થ લખીએ. રગ અને રંગ. રગ એટલે નસ, નાડી, અને રંગ એટલે ચિત્રોમાં પૂરીએ તે રંગ. વાસ એટલે મહોલ્લો અને વાંસ એટલે એક વનસ્પતિ. કટક એટલે લશ્કર અને કંટક એટલે કાંટો. ગાડું,
એટલે ખેતીમાં વપરાતું સાધન અને ગાંડું એટલે પાગલ. જગ એટલે દુનિયા અથવા એક પાત્ર અને જંગ એટલે લડાઈ. હસ એટલે હસવું અને હંસ એટલે એક સુંદર પક્ષી. સાંભળો અને બોલો. દોસ્તો, હવે હું બોલું એ સાંભળી તમારે હા અથવા ના કહેવાનું છે. ચકલી માળો બાંધે, હા કે ના? બરાબર, હા. કબૂતર માળો બાંધે, બરાબર, હા, સાચું. કોયલ માળો બાંધે, હા કે ના? ના, કોયલ માળો બાંધે નહીં, બીજાના માળામાં પેસી જાય. લાલ ગુલાબ હોય, હા. પીળું ગુલાબ, એમાં પણ હા. પીળો મોગરો, ના, પીળો મોગરો ન હોય. કેરીનું ઝાડ હોય, સાચું છે તો હા. ચીકુનું ઝાડ, હા. દ્રાક્ષનું ઝાડ હોય, ના, દ્રાક્ષના વેલા હોય. મોટેથી વાંચો. બાળમિત્રો, હવે તમારે મારી સાથે કેટલાક શબ્દો અને વાક્યો મોટેથી વાંચવાના છે. કૂતરો, કૂતરા. ખભો, ખભા. કાચબો, કાચબા. કૂવો, કૂવા. દડો, દડા. ફુવારો, ફુવારા. ગોળો, ગોળા. રોટલો, રોટલા. વાટકી, વાટકો. કાંકરી, કાંકરો. ખિલ્લી, ખિલ્લો. છોકરી, છોકરો. ભારી, ભારો. ગોટલી, ગોટલો. ચાલો હવે કેટલાક વાક્યો વાંચીએ. કાળો નાગ, ધોળો ઘોડો, સફેદ ખમીસ. નાનો ગોટલો. ગાય ખાય ઘાસ, ઘોડો ખાય ચણા. વાંદરો ખાય કેળું, બકરી ખાય પાંદડા. દોસ્તો, હવે કોઈ એક વિદ્યાર્થી આ શબ્દો અને વાક્યો વાંચશે અને વર્ગના બીજા વિદ્યાર્થીઓ એ મુજબ મોટેથી વાંચશે. વાંચો. મિત્રો, હવે તમારે આપેલા વાક્યો વાંચવાના છે. સારી પંચાયત ગામની શોભા છે. સારી નિશાળ ગામની શોભા છે. લીલાછમ ખેતરો ગામની શોભા છે. સ્વચ્છ કૂવો, તળાવ ગામની શોભા છે. રમતા ભણતા વિદ્યાર્થીઓ ગામની શોભા છે. શું ભાવે, શું ન ભાવે? વિદ્યાર્થી મિત્રો, હવે આપેલા કોઠામાં તમારે શું ખાવું પીવું ભાવે અને શું ન ભાવે ત્યાં તમારે ખરાની નિશાની કરવાની છે. ચાલો, પહેલું છે જલેબી. રસથી ખાવું ગમે, ખરાની નિશાની કરીએ. પકોડી, એ પણ રસથી ખાવી ગમે છે, હે ને? રીંગણ, આ તો મમ્મી કહે એટલે ખાવું પડે. અને મિત્રો, બરફનો ગોળો, હા, એ તો રસથી ખાવો ગમે. અને કડવું કારેલું, મને ખબર હતી
બિલકુલ નહીં ભાવે. દોસ્તો, બાકી રહેલા ખાનામાં મિત્ર સાથે મળી ખરાની નિશાની કરો. માત્રા શીખીએ. બાળમિત્રો, આ શાનું ચિત્ર છે? તમે ઓળખો છો? હા, સાચું છે. મંદિરમાં હોય છે. આને શંખ કહેવાય. દોસ્તો, આપણે શંખ બોલીએ તો પહેલા શું બોલાય છે? શ નહીં, પણ શંખ બોલાય છે. શંખ પર આપણે ગોળ કર્યું. જુઓ, હવે ગોળમાંથી શંખને નીચે લખીએ. શને માથે મીંડું, શંખ. તેને અનુસ્વારની માત્રા પણ કહેવાય. આ શ છે અને આ શંખ છે. એવી જ રીતે ઠ છે અને આ ઠમ છે. અને જ સામે જમ આવે. મ સામે મમ આવે. ગ સામે ગંગ આવે. ક સામે આવે કંગ. અને લ સામે લંગ આવે. ચાલો હવે શંખ આવતો હોય તેવા શબ્દો તમારે કહેવાના છે. પહેલા શંખ લખીએ, પછી શંકર, શંકુ. ઠંગ આવતો હોય તેવા શબ્દો: ઠંડુ, ઠંડી. જંગ આવતો હોય તેવા શબ્દો: જંગલ, જંગ. મંગ આવતો હોય તેવા શબ્દો: મંદિર, કમંડળ, મંત્ર. ગંગ આવતો હોય તેવા શબ્દો: ગંગા, ગંધ, ગંદકી, સુગંધ. કંગ આવતો હોય તેવા શબ્દો: કંકણ, કંચન, કંઠ, ભૂકંપ. લંગ આવતો હોય તેવા શબ્દો: લંકા, લંગર, અલંગ, પલંગ. દોસ્તો, અનુસ્વારવાળા શબ્દો વાંચો અને આ લખાવેલા શબ્દોમાંથી જે લખતા આવડે તે તમારી નોટમાં લખો. પ્રવૃત્તિ: આસોપાલવ અને આંબા જેવા વૃક્ષોના પાનના તોરણ બનાવવા. પરિવારના સભ્યોના નામ લખવા. આપણે સમજ્યા, શીખ્યા. સૂચના સાંભળી ચિત્ર દોર્યા. ઢ, ઠ, શ, થ મૂળાક્ષરની ઓળખ અને લેખન. ઢ, ઠ, શ, થ મૂળાક્ષર અને અનુસ્વારથી બનતા શબ્દો અને ટૂંકા વાક્યોનું વાંચન લેખન. વસ્તુઓના ગુણધર્મોને આધારે સરખામણી.